નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગત શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 23/7/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર અને દસમ તિથિનો સંયોગ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુના તેમજ 10 દિશાઓના દિક્પાલોની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજના દિવસે પૂજા આરાધના કરવાથી જ્ઞાન, બુદ્ધિ, સુખ અને ધન સમૃદ્ધિમાં અદ્ભુત સારો એવો વધારો થાય છે. પ્રથમ 12 રાશિનો શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલોઈ મેષ રાશિવાળા માટે કે આજે તમને નસીબનો પૂરેપૂરો સાથ મળી શકે છે. તેમજ લાંબા સમયથી તમારા જે કાંઈ અટકેલા વહીવટી કે સરકારી કાર્યો છે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમારી નોકરીમાં પણ તમારી સ્થિતિ સારી એવી મજબૂત બની શકે છે અને વડીલોનો પણ તમને સારો પૂરો સાથ અને સહયોગ મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ છે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક વ્યવહારો અને રોકાણોમાંથી થોડી સાવધાની તમારે રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે ખાસ તમારે પ્રભુનું સ્મરણ કરવાથી તમને સારી રીતે માનસિક શાંતિ મળશે તથા તમારા જે કાંઈ અટકેલા નાણાં છે એ તમને સારી રીતે પરત મળવાના માર્ગ પ્રભુની કૃપાથી ખુલી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવન અને પારિવારિક સુખ સારું એવું ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક ભાગીદારીના પણ તમને નવા પ્રસ્તાવો કરશો એ ભવિષ્યમાં તમારા માટે સારી રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને સામાજિક પ્રતિષ્ઠામાં પણ આજ સારો તમારો વધારો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ છે કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને જૂના રોગો કે શારીરિક કષ્ટોમાંથી આજે મોટી મુક્તિ મળી શકે છે. ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમારે માનસિક જે કરશો તો માનસિક તણાવ પર તમને સારી એવી રીતે તેનાથી દૂર થશે. જેથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમે આજે કરો એ તમારા માટે આજે ઉત્તમ માનવામાં આવે છે. આજે ખાસ કરીને તમારે જે કાંઈ બિનજરૂરી ખર્ચાઓ છે એ બિનજરૂરી ખર્ચાઓ પર તમારે થોડો કાબુ રાખવો તમારા માટે ખૂબ જ હિતાવહ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 4. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ છે કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાનો પક્ષ તરફથી ચિંતાઓ છે એ ચિંતાઓ આજે તમારી દૂર થશે અને સુખદ સમાચાર પણ તમને સારી રીતે મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ક્ષમતા જે કાંઈ તમારી છે એ બૌદ્ધિક ક્ષમતા આજ તમારી ખીલી ઉઠશે. આકસ્મિક ધન લાભ પણ તમને આજ સારો થઈ શકે છે, જેથી વ્યવસાયિક પ્રગતિના પણ આજ સારા એવા આજે મજબૂત એવા યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ છે કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને જમીન, મકાન કે વાહન ખરીદવાના પણ જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો અને અવરોધો તમે સરળતાથી આજે દૂર થઈ શકે છે. આજે તમારા ઘરમાં પણ સારું સુખનું માહોલ રહી શકે છે. ખાસ કરીને આજે તમારા માતાના આશીર્વાદ અને તેના સ્નેહથી તમને સારો મોટો લાભ પણ થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ છે કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા સાહસિક નિર્ણયો અને પરાક્રમની તમારા કાર્યસ્થળે પ્રશંસા થશે, એટલે તમારા વખાણ થશે. આજે તમારા ભાઈ બહેનો સાથેના પણ જે કઈ સંબંધો છે આજે વધુ મજબૂત બની શકે છે. તમારે આજે ટૂંકા પ્રવાસ કરવાના પણ ફાયદાકારક
યોગો છે એ ટૂંકા પ્રવાસના ફાયદાકારક યોગો થઈ શકે છે, જેથી તમને સારા પ્રવાસો પણ ફાયદાકારક થઈ શકે છે. તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક સ્થિતિ મોટો સુધારો જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે. તમારે કુશળ વાણીના પ્રભાવથી તમારા જે કાંઈ અટકેલા કે અઘરા કાર્યો છે એ સરળતાથી આજે તમે પૂરા કરી શકશો. તેમજ તમારા પરિવારમાં પણ સારી ખુશીનું વાતાવરણ આજે રહી શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને પ્રફુલ્લિતતામાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને જે કાંઈ નવું આયોજન શરૂ કરશો એ નવું આયોજન શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સર્વોત્તમ આજનો દિવસ છે. ખાસ કરીને આજે ગુરુવાર છે એટલે દેવગુરુ બૃહસ્પતિ અને શ્રી હરે વિષ્ણુના અસીમ કૃપાથી તમારા કાર્ય સારી એવી રીતે સફળ બની શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થશે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારે બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક ખર્ચાઓ છે એનાથી તમારે આજે બચવું જોઈએ, જેથી કરીને વિદેશ કે દૂરના સ્થળોથી તમે જોડાયેલા લોકો છે એ કાર્યો કે નોકરીમાં તમને સારી રીતે મોટો બદલાવ આવી શકે છે. ખાસ કરીને તેમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. તેથી તમારે આજે આધ્યાત્મિક ચિંતન પર તમારો સારું એવું વધી શકે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે. તેમાં જે કાંઈ જૂના આર્થિક રોકાણો છે એ જૂના આર્થિક રોકાણોથી તમને મોટો ફાયદો થઈ શકે છે. ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર પણ તમને આજ સારો એવો નવો ઉત્સાહ અને આનંદ જગાડી શકે છે. તમારા મનની જૂની ઈચ્છાઓ જે કાંઈ છે એ જૂની ઈચ્છાઓ આજે સારી એવી રીતે પૂર્ણ થશે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર એટલે કે નોકરી ધંધામાં તમારી સત્તાનો સારો પ્રભાવ અને તમારું માન સન્માન પણ તેમાં સારું એવું આજે વધી શકે છે. ખાસ કરીને તમારા પિતા કે વડીલો તરફથી પણ તમને મોટો વ્યાપારિક અને આર્થિક લાભ સારો એવો આજે થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 4. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર છે, એટલે કે આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુના અથવા દેવગુરુ બૃહસ્પતિને કેસર અથવા હળદરનું તિલક કરવું અને પીળા પુષ્પ તેમને અર્પણ કરવા, તે બંનેને અર્પણ કરવાથી અનેક સારો એવો આપણા જીવનમાં ફાયદો થશે. ત્યારબાદ બીજું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરવી અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રવણ કરવું, જે અત્યંત સારું એવું લાભદાયક અને ધંધામાં ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું ખાસ ધાર્મિક સ્થાન કે કોઈ પણ દેવ મંદિરમાં જઈ ત્યાં ચણાની દાળ, હળદર અથવા પીળા વસ્ત્ર અથવા કેળા કોઈ પણ પીળી વસ્તુઓનું દાન કરવું તો પણ ગુરુના પ્રભાવથી શુભ ફળ આપે છે. તો ખાસ ગરમીની ઋતુ ધ્યાનમાં રાખી તરસ્યાને જલ પાણીની વ્યવસ્થા કરવી, ઠંડા પીણાની વ્યવસ્થા કરવી, શરબત કે વ્યવસ્થા કરવી, જો કોઈ વ્યવસ્થા કરતા હોય તેને મદદ કરવી. ત્યારબાદ અગાસી ઉપર પક્ષીઓ માટે મદદ કરવી, તેમાં પણ કુંડા ભરવા, તે પણ સારું અક્ષય પુણ્યની આપણને પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પડતી થાય અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 23/7/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 23/7/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ સુધી દસમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6 કલાક 16 મિનિટ. સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19 કલાક
33 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 7 કલાક 3 મિનિટ સુધી, ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર 25 કલાક 42 મિનિટ સુધી, ત્યારબાદ અનુરાધા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શુભ યોગ 19 કલાક 20 મિનિટ સુધી, ત્યારબાદ શુક્લ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 7 કલાક 3 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કરણ 20 કલાક 5 મિનિટ સુધી, ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ રત. તો તુલા રાશિ 19 કલાક 1 મિનિટ સુધી, ત્યારબાદ વૃશ્ચિક રાશિ ય. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.